સુરેન્દ્રનગરના ગેડિયા એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક. એસઆઈટીની ટીમે ભરેલી સી સમરી કોર્ટે રદ કરી. 2021ના વર્ષમાં પિતા હનીફ ખાન અને 13 વર્ષના પુત્ર મદીન ખાનનું પોલીસ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. વર્ષ 2025ના વર્ષમાં તેની ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યા હતા. પીએસઆઈ સહિત સાત પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ કરાયો હતો. સી સમરી રદ કરી ઓગસ્ટ મહિનાથી કેસ આગળ વધારવા અને એન્કાઉન્ટર કરનાર પીએસઆઈ સહિત 7 કર્મીઓને સમન્સ પાઠવવા તજવીજ હાથ ધરાઈ છે. ધ્રાંગધ્રા કોર્ટના આદેશ બાદ બજાણા પોલીસ મથકે 7 પોલીસ કર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અમુક પુનિતા દવે એડવોકેટ આથી આપણે જણાવવાનું કે 2021ની સાલમાં ગેડિયામાં જે ફેક એન્કાઉન્ટર થયેલું તેમાં પિતા તથા પુત્રનું મોત થયેલું અને આ પુત્રની જે ઉંમર ધ્યાને લેવામાં આવે તો 13 વર્ષની હતી. આ અનુસંધાને આ કામના ફરિયાદીએ અમને જે કેસ સોંપેલ તે 2021થી 2025ની સાલમાં આ કામના ફરિયાદી અનેકવાર ન્યાય લેવા માટે જ અજમેલા પણ તેઓને ન્યાય મળે નહીં. ત્યારબાદ 2025ની સાલમાં આ કામ અમે રાખેલું અને આ 2025ની સાલમાં અમે ફરિયાદી વતી જેએમએફસી કોર્ટમાં એક પિટિશન દાખલ કરી. જે પિટિશનમાં નામદાર કોર્ટે અમે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપેલો અને જે એફઆઈઆર લોજ કરવાનો હુકમ દાખલ થયેલો. તેમ છતાં એફઆઈઆર દાખલ થતી ન હતી. ત્યારબાદ અમે અનેક પિટિશનો દાખલ કરી અને તેઓ ફરિયાદી પક્ષમાંથી અનેક વખત ન્યાય માટે જ ઝૂમેલા પણ તેમ છતાંય આ કામના તપાસ કરનાર અધિકારીઓ એનકેન પ્રકારે અધિકારીઓને છાવરતા હોય અને તેઓના દ્વારા રિવિઝન એપ્લિકેશન દાખલ થયેલી. જે રિવિઝન એપ્લિકેશનમાં પણ અમે ફરિયાદી વતી હાજર થયેલા અને એ રિવિઝન એપ્લિકેશનની નામંજૂર કરાવેલી. ત્યારબાદ તેઓનો એફઆઈઆરનો હુકમ થયેલો અને એફઆઈઆર રજીસ્ટર થયેલી. એફઆઈઆર રજીસ્ટર થયા પછી સીટની રચના થયેલી. ત્યારબાદ આ કામના ફરિયાદીની અગેન્સ્ટમાં જે સી સમરી ભરાયેલી અને જે એફઆઈઆર નોંધાયેલી હતી તેમાં સી સમરી ભરીને તપાસ કરનાર અધિકારીએ કોર્ટ સમક્ષ સી સમરી રજૂ કરી દીધેલી. આ સી સમરીને ચેલેન્જ કરતા અમે પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરેલી અને પ્રોટેસ્ટ પિટિશનમાં અમારી તરફેણનો હુકમ થયેલો અને પ્રોટેસ્ટ પિટિશન અમારી મંજૂર કરેલી અને તેઓએ દાખલ કરેલી સી સમરી એટલે કે પોલીસ અધિકારીઓ જે દાખલ કરેલી સી સમરી હતી એ નામંજૂર કરી નામદાર પાટડી કોર્ટે ખૂબ સરસ ઓર્ડર પસાર કરેલો, જેથી નામદાર પાટડી કોર્ટનો ખૂબ આભાર.